તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। વહીવટી તંત્ર દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે। ભારે વરસાદને કારણે નદી નાળામાં પાણીની આવક નોંધાઈ છે। જિલ્લાની સુખી ડેમ અને રામી ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ। ખીરી નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદી કિનારા કોઝવે પર અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। તો છોટાઉદેપુરથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને લઈને અત્યારે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। લોકોને સૂચના આપવામાં આવે છે। નદી કિનારા કોઝવે પર અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવે છે। ભારે વરસાદને કારણે નદી નાળામાં નવા નીરની આવક નોંધાઈ છે। નવા નીરની આવક થતા જગતનો તાત અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જિલ્લાની સુખી ડેમ અને રામી ડેમમાં પણ પાણીની ભારે આવક થયેલી જોવા મળી રહી છે। તો છોટાઉદેપુરથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં ભારે વરસાદ વરસ્યો અને અત્યારે ત્યાં વહીવટી તંત્રની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે, તો બીજી તરફ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।